વડોદરા જિલ્લાના દુમાળ ગામ ખાતે કાર્યરત બાપા સીતારામ સેવક મંડળ વર્ષોથી ધાર્મિક, સામાજિક, માનવ સેવાના વિવિધ કાર્યો દ્વારા લોકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી રહ્યું છે. દુમાળ ચોકડી, ગોલ્ડન ચોકડી અને આસપાસના વિસ્તારોમાં મંડળ દ્વારા સતત સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. નવરાત્રિ મહોત્સવ, ગણેશોત્સવ સહિતના વિવિધ ધાર્મિક પ્રસંગોમાં મંડળ સેવા અને સમર્પણની ભાવના સાથે સક્રિય ભૂમિકા ભજવે છે. ભક્તજનો, ગ્રામજનો માટે પીવાના પાણીની વ્યવસ્થા, પ્રસાદ વિતરણ, ધાર્મિક કાર્યક્રમો, વિવિધ લોક કલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન કરાય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમિયાન રાહદારીઓ અને જરૂરિયાતમંદ લોકો માટે ઠંડા પીવાના પાણીની સેવા, પશુપાલકો અને નિર્વાચ પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા જેવી માનવતાભરી કામગીરી મંડળ દ્વારા કરવામાં આવે છે. આ સેવાકીય કાર્યોના કારણે મંડળને સ્થાનિક સમાજમાં વિશેષ માન સન્માન પ્રાપ્ત થયું છે. મંડળના પ્રમુખ વિષ્ણુભાઈ વાણંદ તેમજ વિજયજી વાઘેલા અને તેમની સમગ્ર ટીમ નિસ્વાર્થ ભાવનાથી સમાજ સેવામાં જોડાયેલી છે. તેમની સેવાભાવી કામગીરી અને લોકો માટે પ્રેરણારૂપ બની રહી છે. બાપા સીતારામના આશીર્વાદ સાથે કાર્યરત આ સેવક મંડળ ભવિષ્યમાં પણ વધુ સેવાકીય અને લોકહિતના કાર્યો દ્વારા સમાજને ઉપયોગી યોગદાન આપતું રહે તેવી સ્થાનિકો દ્વારા શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દુમાળ બાપા સીતારામ સેવા મંડળ ભજન મંડળ દ્વારા દર વર્ષે આશરે 15 વર્ષથી વધારે વર્ષથી અમારે પાણીના પરબની સેવા ચાલુ હોય છે, જેમાં દુમાળ ચોકડી હોય, ગોલ્ડન ચોકડી હરની સાઈડ તેમજ બીજી વગેરે ઘણી જગ્યાઓ પર અમે પાણીની વ્યવસ્થા કરતા હોય છે. આશરે 70થી 100 કુંડાની આજુબાજુ અમારે રેગ્યુલર પાણી ભરવાનું હોય છે. પાણીની ટાંકી ટ્રેક્ટર દ્વારા અમે આશરે 7-8 હજાર લીટર પાણી રેગ્યુલર વપરાઈ જાય છે. તેમજ જે આ 40થી 45 ડિગ્રી ગરમીમાં વટેમાર્ગો માટે જ્યારે ઘણી જગ્યાએ પાણી નથી હોતું તો ઘણી તકલીફ પડતી હોય છે. એ વસ્તુ અમે ધ્યાને લઈને આશરે 15 વર્ષથી વધારે વર્ષથી અમારા પાણીની સેવાનું ચાલી રહ્યું છે. તેમજ પક્ષીઓ માટે પણ અમે પાણીના કુંડા તેમજ જે પશુઓ હોય છે એના માટે પણ અમે હોજ બનાવેલા છે. આવું પાણીની અવિરત સેવા અમે ઘણા સમયથી ચાલુ જ હોય છે અને કરતા જ રહીએ છીએ. આપનું શુભ નામ? વિજયસિંહ વાઘેલા. ખરેખર તો આ ગોલ્ડન ચોકડી પર જે મધ્યમ વર્ગના બિચારા જે લોકો, આદિવાસી લોકો, બહુ જ લોકો આવતા હોય છે, એ લોકોને પાણીની બહુ પીવાની તકલીફ પડે છે. હવે અત્યારે તમે 1 લીટર કે 500 ગ્રામ પાણી લેવા જાઓ તો 20 રૂપિયા છે લીટરના, તો એ ગરીબ લોકો ક્યાંથી પૈસા લાવે? એવો વિચાર કરીને અમે આજે 10થી 12 વર્ષથી આ પાણીની પરબની સેવાઓ ચાલુ કરેલી છે. પહેલાં તો ઓછું પાણી જતું હતું, અત્યારે તો કમસે કમ સવારે 2500 લીટર અને સાંજે 2500 લીટર પાણી જાય છે. અમે 70થી 80 કોઠીઓ મૂકેલી છે. જેમાં હાલોલ તરફ જતાં પછી સુરત તરફનો રોડ છે, પછી હરણીથી વડોદરા તરફ જવાના રોડે પણ અહીંયા ગોલ્ડન ચોકડી પર જ 45 કોઠીઓ ગોઠવેલી છે અને દુમાળ ચોકડી પર 35 ગોઠવેલી. આપનું શુભ નામ? વિષ્ણુભાઈ ગોરધનભાઈ વાળંદ.